અરે હવે આઈ ગયા ભે ભરવા ડાલુ લઈને આયા છે પા ભે ભરાવ પી આવના બીજા ત્રણ ચાર જણા મળ્યા તો વળી બીજી બે ત્રણ ભેહો વેસાવત પી મને પૈસા મળે 5 10 20 મળે ત્યાંથી અગે તમે ઓએ શું કો ગાડી બીજી લઈને આવ્યો બારે પડ્યો ટેમ્પો પતઈ લાવ્યો ભે ભરે માર કોમ બધે ઘરે હતી મારે બાઈક લાવી નવું હતી મારે બતાવવું છે શું વાત કરો તો બાઈક લાવ્યું મે નવું લાવ્યું નવું નહીં સેકન્ડ નું લાવ્યું હે તમે દબડો હમણાં છોડાવો સાધન ની પેલા ભગા ભાઈ નું પડ્યું તો લાવ્યું મૂકી દીધું આખું કે કેટલમ લાવ્યો પણ માપને લાવી દીધી તો હવે સમજી ના આલ્યા પાછળ પણ માયલા કેટલા તો કાલે જેટલા આલ્યા કે તમે હાલવા પણ તમે અમાર ઘરાક તો હેર તો લાભો તો દબાઈ કરે છે તમે ટેમ્પલ આવો આપણે બે ભરપી હવે મારી વાત સાંભળો હગા હા બોલો કે બે તો મેં રાખી હતી મને પોહાઈ દીધું બે હારી હતી બરોબર હા બે હવે રાખવાનું થતું નથી મારે ચમા ડૂસી ના પાડે અરે ડોશી શું થાય રહી ગયો અરે એને પૈસા બીજે ચેક આલવાના છે દાગીનો થોડો કરાવવાનો છે કોઈ આ બે વ્યાર બધું દાલ છે તો પગાર આલ છે ઓવે ઓવે ઈ દૂધ છે પેલી ઘરે ખાવા ને હાલે ને હાલે એમ હા ગતું ને હાલે તું હરામ ને લા લા શું કરું હવે આ તો મનતાઈ ની બે લેતા ને મેં બે રાત વાપર્યા ભાઈ શું કરું તો હગા રાખો પીકા રબરી રે હવે હું તમને શું કહેતો તો કો હા કે ડાયરેક્ટ હું અહીંયા તો વાત ન કરી કે બરોબર છે ની આ પૈસા મેં નોશા આપણા ખાતામાં બરોબર હા એટલે પૈસા કો તે મારા ખાતામાં નોખેરા પણ પૈસા તો દે હાલે હવે ઈ. ના પાડી દો કે બે હાલ એટલે પટી જો કે હું પાછી નહીં લેતો ના ના એમ તો મોણસ રેડી તમારા ભાઈ પણ સારા મોણસ છે એ તો ને હાલે પૈસા મને ખબર હે મોળકો મારા ભાઈ દીધો એટલે આ વાત કરો તમે ખાલી વાત તો શું કરે ને હાલે મને ખબર છે તમે આગળ ચેમ કરો બે લઈને દો હું ભરાઈ આલો કોઈ નહીં એને એવું લાગશે તો 5000 મને ઓછા હાલ છે બીજું શું આ તો પોસ્ટની વાત કરી હું તો બધાય વાપરી જો વી વાપરી જવું હવે ઇતેર કેટલે લઈને આલું હગા તો રાખો ભી બરાબર ભી આપણે એટલે તમારા કરતે મારે ઉતવાયેલ ખૂબ દે ભે ઉપર મને ભે એટલી ગમી ને કે વાત ના આવજો તો રાખો પી કે લઈ દો લાવ ગાડી આ બાજુ ભરાવું મારા વાત તમારી હાથી એ પણ બધી ઝઘડા કરીને ઘરે લઈને તો હે બીજું કોઈ નહીં કોઈ નહીં તો હું ફોન કરી ભાઈ તો હું તમારે ફોન નહીં કરવો હું શું કહું તમે પૈસાની વળ કરાવરાવો ખાતામાં હોય ને તો રોકડા અહીંયા કન પડ્યા હોય પૈસા તો વળી શા પાછી બધા હવે ચેતે કરી લાવા શું કરવો કહે બે લઈને દો હવે તમે પૈસાની વાત કરો પૈસા શું કરવા એ પણ તમારે હમણાં એટલે આ પૈસાની જરૂર છે તરતો આવ્યો નકર હું છોકરા ના બે લીધો નકર બે નું છોકરા પૈસા ભરો તો વહેલું ન કહો નથી દૂધી તો ના પાડો તો ન રખાવો તો વેસો બીજે એટલે તો હું હેડી હેડી હોય ના આવ્યો ડાયરેક્ટ કેમ ફોન ન કર્યો મેં પૈસા તો બધા વળી શાપ રાખે હવે હવે તો વાત કરો હોળી શાજી લઈને આવી છીએ તો ચેતે લઈને આલે મિત વળે કર્યા પાછી ધીરુભાઈ હા બોલો આ તો બે હવે ના પાડે ઈ લેવાનું હવે એ તો મેં તો મને તો એને કીધું વાતે કરી તો હવે કરી પી વાત હવે મારા પૈસા હવે અહીંયા આલવાના છે તો પૈસા આલો પ્રા હવે આ તો હગા કોકમ નહીં શું કેમ પૈસા આપતા હશે પેલા મારી વાત સાંભળો શું હવે છે હો વાત ની એક વાર મારા 90000 રૂપિયા આલો એટલે હું મારે લઈને હેડું પૈસા ને ઉધાર આલો તમને હું આ બેહના ભેરાઈ બીરા તો છે ના તમે આલો કો વાયા કયા ના થોડા આલો અમન આ તો હગો ભનકર 90000 માંગે ભાઈ ભન તો આપણે વાત એટલે 70000 નક્કી કર્યું ને તો 90000 માંગે બોલો હવે હું લઈને લો 70000 મારે ખાતામાં નોખવા છે આપણે 70000 ની વાત છે ને હા મને તો ખબર પડી જાય બે બિલ લાગે પડી જાય બે બિલ ખબર પડી જાય હારી હવે શું કરવું હિતિર બીજા કોઈ નહીં છે ને હિતિર ભાઈ કેટલા મેં બે જલમ રાખી તમે 90000 માં રાખી આ તો ચમ હિતિર આલે યા ભાઈ ભાઈ તમે મને કેટલા આલ્યા મેં તમને 70000 આલ્યા તો પછી હવે એ ભનકર 90 માંગે છે ને એમ તો કહો તો 20000 ચઈ ગયા દો મનુભાઈ તમારા હગાના ખાતા છે ને હું છોકરા જોડે 70000 નખાવો રાહો તમે તમારા હગો દોડો 20000 તમારે જે કરવું તમારે કરો બરાબર હું ખાતામાં નોશી મારા મોં માં છૂટો હગા 70000 તમને આલી તમે લ્યો ને 20000 માં તમે બે દાડ ચેડ કરી આલો ચમ ભાઈ ચી ખુશી મી પણ મગજ નહીં હાલ મેં બાઈક લાવ્યો હે જો મારી વાત સાંભળો તમે મનકંદ રાધે ખુશી પૈસા લીધા હોત ને કે મારે 20000 રૂપિયામાં દઉં છે તો હું 20 ના 30 હાલોત પણ તમે દગો કરી પૈસા લીધા મારી જોડેથી પણ મગન પૈસા ના તમે લાલચમાં પૈસા લીધા યાર મારે કોઈ દોવાનું મારે હાલ તરત દોવે પૈસા 90000 પૂરેપૂરા દઉં છે મારે પણ મારે બે દાડે તમે કરી આલો 20000 એક કલાકે ની તમે તો બાઈક લાવ્યો પેલો તો પૈસા વાપરી રહ્યો છે અરે બાઈક લાવ્યો ગમે લાવ્યો તમારે ગમે આગા પાછો કરો મારે કોઈ દોવાનું નહીં 10000 તમે કંતે કાઢા ને 10000 મારા કંતે ખાઈ ગયા આવો ભાઈ હોય અને તમારો હગો એટલે મેં કેટલો વિશ્વાસ રાખ્યો તો તમે મને કીધો જ ને કે મારા દોવે 5 રૂપિયા તો માજીને એમને લ્યોતરા અમે એમને તમને આલો 5000 તો એમને મારે પૈસા દઉં છે 90000 પૂરેપૂરા હું 70000 રૂપિયા નહીં લ્યો હાથમાં નહીં કરું મને બે દાડે કરી આલો એક કલાકનો અડધી કલાકનો વાયદો નહીં મારે પણ હાલ તો મુચે લેવા અરે ગમે ઈ કરો મારે થોડો દોવાનો બાઈક વિશે મારો બાઈક તો કોઈ નહીં લે હાલ એ મારે કોઈ દોવાનું મારે પૈસા પૂરેપૂરા દો બાકી પૈસા લીધા વગર મોથી આવ્યો નહીં બારોબાર કેવું બાઈક લઈ દીધું મોણ છે ને તો મારા પૈસા ના થાય એટલે
પૈસા ને તમારે હાથું બોલી લેવા તા આવી રીતે દગો છોકરા કર્યો આવું દલાલું છોકરા કાતો પણ તમારે- લાલચમાં આવ્યો રો. તમારા થોડી મોણસાઈ હોય ને તો હગાના પૈસા પૂરા કરીને ગમે તેમ કઈને ભરી આલો ફટાફટ શું ઊભા હો મોટો મોટો કરીને અશ્વિન તો આ આપણે હગાના ખાતામાં 70,000 નો જ પા, મનુ ભાઈના ખાતામાં નો જ પા. મનુકાના ખાતામાં નાખો ભાઈ હવે- નાસી ભાઈ. હા તમારે પણ મારી વાત જે રીતના સાંભળો. આલો એ રીતના આલશે તમને. હાલ 70,000 હે ની તમે કન રાખો ના 20,000 તમે હાલ કેટલી વાર થાય છે બોલો 20,000 માં હું તો ચાલ મને કોણ હાલશે ઈ તમારે જોવાનું મારે નહીં જોવાનું 20,000 રૂપિયા લઈને તમે ધીરુભાઈ ના લો ધીરુભાઈ મને 90,000 રૂપિયા આલશે ફોન માં નોખશે હેડો જો 70,000 ધીરુભાઈ કન તો પડ્યા જ દી 20,000 તમે ધીરુભાઈ ના લો એટલે એ 90,000 રૂપિયા થાય બરોબર અડધી કલાકમાં મારે પૈસા દો નકર બાકી આપણે સંબંધ પછી રહેશે નહીં હો વાત નહીં એક વાત ના સંબંધ રાખો હું 20,000 નું કોક કરો હેડો. હા તો તાત્કાલિક કરો મારે કોઈ જોવાનું નથી તો ગમે ઈ કરો વાત વ્યવહાર તમે હાથું બોલીને જો તો ઉછીના લીધા આવત ને તો પરોણા ના ના પાડો ધીરુભાઈ મારી ભૂલ થઈ ગઈ, હું લાલચમાં જ પૈસા લીધા રહી. આવી પણ ગોડી લાલચ પણ એમ નહીં ધીરુભાઈ લાલચ રખાય એટલે હું તમારો હગો હતો ને આ તમારો ભાઈ હતો ચેક બીજે બારલામ તમે ખાતા હોત ને તો એવું લાવત કે હેડો બારના ના ખાતા તમે તો ઘર ના ખાતા ઘરના ના અરે ખાવા તો પણ આમ હોમી સાચી ખા જૂઠું બોલી છોકરા તમે કાઢ્યું તો કહો લેવો તો હું પૈસા લાવ હેડો. તો પૈસા લેતા હો ગમે અહીંયા બરોબર બાકી પૈસા લીધા વગર હું ઘરે જ આવ્યો નહીં લેવો હું કોક કરું પૈસા લઈને આવું. સારું તો તમે તો હેડો સારું. ફટોફટ આવો લઈને પૈસા ધીરુભાઈ 70,000 તમે કન પડ્યા જ દે ને એટલે 20 આલે એટલે એમ કઈ 90,000 મારા ખાતામાં તમે નોખો હેડો ઘરે આવો કે પછી ઓય બે હ ના ઓય બે હતો સારું હેડો આવો ઓય ખાટલો લાવો રો એના કરતા પૈસા મેં અરે 20,000 ને લીધા તું વાહ મારા હવે ક્યાંથી લાવે પૈસા કોઈ પૈસા આલે એમ નથી મને કોણ આલે પૈસા પેલા ચલો ભાઈ વ્યાજી પૈસા ફેર્યું કદાચ ઈ આલી તો અરે અહીંયા ભાઈ આ તો વાત તો કરું પૈસા તો આલજી કેમ કે વ્યાજી ફેરવી થઈ ગયા ચેટલે ફોન કર્યો આવ્યો ના દે ચાવી શું કરવા હાથે લઈને જતા શું બારી બેહવું પડે છે આવજો હમણાં બતરા ઉપર બતરા આવે છે ચલા ભાઈ આવો મનુભાઈ શું કરો બેહો ભાઈ બારે બેહો છોકરો ચાવી લઈને જો પાછો મોસાની બીજા મોય પડ્યા છે તો બેહવાનો કોઈ ટાઈમ નહીં મારા પાસે તો મારે કે જરૂર પડી તમે પૈસા આલશો મને પૈસા પૈસા તો આલવા બેઠા જ છે ને તમને 20,000 રૂપિયા આલો હવે એમ છે ને અમે તો આલવા બેઠા જ છે ભાઈ તમને પૈસા આલો તમે 20,000 ચાલી જો હું તો 2 દાડા પાછા આલ્યો 2 દાડામાં આલશો તો મહિનામાં વ્યાજ લેવું ભાઈ મહિનાનો વ્યાજ લેવો એ તો ભાઈ તમે તો કલાકમાં પાછા આલો તોય તો મને 20,000 કરી આલો ને તાત્કાલિક મારે તમે એવું તો શું કામ પડ્યું બધી તો મારે મજબૂરી એટલે એવી શું મજબૂરી છે એમ તો કહો કોઈ ને તમે પૈસા આલો તમે પૈસા આલવા નહીં ને મને મજબૂરી આવી છે મજબૂરી ફસવાનો છે બકરો 10% કો મજબૂરી તો લેશે જ 20 દો હવે 20,000 અને કેટલા દાડા પાછા આલશો હું 2 દાડા કે મહિના મને થાય પણ હું આલ્યો પૈસા તમારા ધન તો 2 દાડે આવે કે ધન તો 4 દાડે આવે મને મહિને પાછા માન ધન તો મહિનાની જે તારીખ હોય આવતી તારીખે આલી જજો 20,000 ને 20,000 હા લઈને તો આલો રાત 10% હેડો 10% તમે બધા તો ન હોય છે ભાઈ તમને ખબર તો છે કે ભાઈ પૈસા તો આલે સેવા કરે તમે મજબૂરીનો ફાયદો મત ઉઠાવો ના એમાં છે મજબૂરીનો ફાયદો ઉઠાવો લેડો તમને પૈસા આલો રેડો મારે ખાતા ન તમે મારે જોઈએ એટલે મજબૂરી તો પૈસા હું લઈ રહ્યો મનુભાઈ હું હવે તો તમને આલો આવતો નહીં તમે આયા હું આલો તો મારે કોઈ મને પૈસા નહીં કરી આલે તમે પાસે હવે વ્યાજ તો વ્યાજ મારે જોઈએ એટલે હવે આલવા પડશે એ તો ભાઈ હવે શું કરો અમે તો લાવ તમારે ખાતા નાખો પા તમે પૈસા હા ખાતા નાખો એમ ખાતા નાખો ખાતામાં તો ભાડવા પડશે હવે ફોન ચાર્જિંગમાં મળ્યો હોય તો ફોન તમે ચાર્જિંગ મળ્યો પણ મારે પૈસા નાખો હમણાં તાત્કાલિક મારે જોઈએ માત્ર હાલવા દે ભરવા જ દે મારે એમ પણ પૈસા હું તો વ્યાજ કાપીને પેલા આલો વ્યાજ કાપીને મને 20,000 પૂરી આલો મને તો પાછો છેલ્લે પછી ના છેલ્લે તો હું ભરે પાવે મહિના ઉપર એક દાડો ગયો ને તો 2 મહિનાના પૈસા લેવો ના તો હું પેલા બાજરી કે કોઈ બી વાવ્યું પણ ખેતી કર્યો ભલે તમારે ભાવ મારે ને બેહો 2 મિનિટ બેહો હું આવું તમે તરત પૈસા લાવો બેહો 2 મિનિટ અરે મજબૂરીનો ફાયદો ઉઠાવે 10% પૈસા લે પણ હવે શું કરું કહો મારે 20,000 ભરવા જ પડશે પેલા ભાઈ મારો નંબર હે ને તમારો નંબર તો રાખવો જ પડે ને યાર ગમના થો ને જવા તે ભાઈ હા મારો નંબર પર રાખો ભાઈ હું તો બીજે ચાઈ નહીં કીધું છેલ્લા ભાઈ કંઈ તો વિંજત પૈસા હશે ગૂગલમાં નાખો ને આવી નાખો ફોન પે મન હા હીરો નંબર હે મારો અરે હોય મનુભાઈ હા નાખો ભાઈ 20,000 હો હા લે આવી જા હા આવી જા પાડો પાડો આવી જાય અને પાછો શું કીધું ધન તો કાલે આલો તો મહિનાનો અને મહિના ઉપર 1 કલાક જો ને
તો 2 મહિનાનો. પછી તો છેલ્લા ભાઈ હું તમને પૈસા આલ્યો રા આ તો તમે ઘરના છો એટલે હવે પેલા કાપતો નહીં. તમે થોડા મજબૂરી તમને અહીંયા મજૂરી બીજા થાય તમે પૈસા આલ્યો રા હું તમારા હારો હારો હારો. સારું આવજો બીજું કોમ હોય તો કહેજો હો. એ હો આવા મજૂરી વાળા આઈડિયા આવે તો માં તો મજા આવે. 20,000 ના ક્યાંક 2 મહિનો રાખે તો કેદી મારે તો 50,000 બરોબર 2% હાલ તો તમે 10%. હેડતો હેડો. આલ્યા છોકરો ફોને ઉપાડતો છે નહીં ને હવે. એટલે પેલો ફોન તો કરે શું કર્યું? હવે એ તો પણ છે તે પૈસાનો બંદોબસ્ત કરવા ગયા છે હવે પૈસા રે પાછી આવતા હશે છે કે જ્યાં હશે તો હા, કરશે આવી. આડા. હા હાલો આયા કે યાદ કરતા અહીં પેલ લઈને આવ્યો તો સારું છે. તમારે હગો છે હવે તમને ખબર અમને તો હવે આવા માણસ પર વિશ્વાસ નથી આવતો. હા ધીરુભાઈ આવો લાય પૈસા લાયા એમ પણ થોડા વ્યાજે લાયા મેં તો એ તો તમારે જોવાનું અમારે શું જોવાનું 10% પણ પેલા છેલ્લા ભાઈ નહીં આવતા પૈસા અહીંયા પાસેથી લાયા હા તો તમે 20,000 નાખો એના ખાતામાં લઈ મારા ખાતામાં નાખેલા. હાલો હું નાખો પૈસા આપણે બધા બરોબર ધીરુભાઈ? મુંજના ખાતામાં નાખો તમે મારા 70,000 મારા ખાતામાં નાખો બધા 90 પૂરા ખાતામાં પાછા નાખો અશ્વિન નો એરે નંબર ઉપર નાખો નંબર પર નાખો ચલ લાયા પૈસા પેલા છેલ્લા ભાઈ કંદે લાયા નહીં વ્યાજે પૈસા આલતા ઈ ચલો ટકે લાયા 10% લીધા મારા પાસે તો ચેવું રહ્યો તો હવે તમને કેવો તો ચેવું રહ્યો હું તો હાસું પછી આવી ગયા તમારા ખાતા મહિનો રાખજો 20,000 એટલે તમને ફોન આવી જાય લાલચમાં પૈસા લીધા હું લાલચમાં પછી કોઈ દાડો પૈસા નહીં લો હવે ના લેવાના નથી આવા ફાયદા છે આ તો દલાલી કરતો ના આવતું દલાલી ના કરાય કોઈ ફાયદા નહીં છે હું તો અમે નુકસાનમાં આવ્યો હું તો પછી તમે શું નુકસાનમાં આવ્યા? તમે બાઇક લાવ્યો એ નહીં જોવાનું? 20,000 નું બાઇક લાવ્યો એ નહીં જોવાનું? એ તો લીધા બી પણ 10% પૈસા લાયા બીજા વાર નહીં ભરવા પડે મારે એ તો તમારે જોવાનું ને ઠાર રાખવો પડે ને કે આપણે કે અમે હગો હે કોઈ ભાઈ હે. એટલે હું તમારા ખાતા 90,000 નાખું પૂરા હવે તમારે જેવો નથી થતો. હું કેમ કેટલે ટકે લઈને આવ્યા પૈસા? હું તો 10% 10% લાયા હે ને? હવે ધીરુભાઈ હવે તમારી શેર મળે હે ને આ હગો છે એક બાજુ તો 10% મારે નહીં ભરાવા. 70 નાખો ને 10,000 પાછા 20,000 પાછા આલો પરા. તો તમને આલો ને પૂરા તમારે 20 ના હવે જોતા હતા પણ આ તો તમે એવું કામ કર્યું ને એટલે માં ને કે આટલું બધું ન તોણત આ તમારા ઉપર દયા ખાઈને પાસ હારી તમે 10% લઈને આવ્યા હો ને એટલે કે આપણે તમારે એટલો કોઈ વ્યાજ ભરવું નહીં. મને મહિના સુધી કરી આલ દો અને આ 20,000 હે ને જ્યાંથી લાવ્યો અહીંયા પાછા આલો પરા. અગર તમારે હાલતા તો મને 20,000 પાછા એટલે મને ભરવા નક્કી તો એમ કહેતા હતા કે કલાક થાય કે ધંધો એક દાડો થાય કે ધંધો મહિનો તમારે પૈસા કે પૂરું વ્યાજ મહિના લો એ તો તમારા ભાઈને હાથે લીધા તો મોની જાય છે. ચકે છેલ્લા ભાઈ થોડે લાયા હે છેલ્લા ભાઈ કરી દે હાલો એ તો હું વાત કરી પણ એ સમજી જાય અને જુઓ દલાલો લ્યો નહીં લેવાનો ના નથી પણ ખૂબ વિચારીને લે એમ. હાવ નિમિટ બારી ન જવરાય. ઈમાનદારી તો ખન તો હેડ્યું થાય પણ કે આ 10% ભરવાના દાડા ના આવે ખોટું તો ઉપર વાળા ભાળી રહ્યો હે કે ખોટું કેટલા સુધી જોપા સુધી. આ તમે દલાલી ભારે પડી કે પડી મને ભારે પડી બસ તો બીજી વાર ધ્યાન રાખજો તો એમાં રાધે આવે ને પૈસા આલો બા સારું હેડો તો અને તમારા ખાતામાં 70,000 નાખું બા સારું તો નોખતો રાતો.